ત્યાર પછીનો એક્ઝામ્પલ છે 9.12 સ્વાધ્યાયનો. આની પહેલાંના દાખલામાં આ દાખલામાં ફેર શું છે પહેલાં એ નોંધવાનો પ્રયત્ન કરજો, પછી દાખલો પણ છે. સામાન્ય નજીક બિંદુ એટલે કે 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ, જો આ સ્પષ્ટ પ્રતિબિંબ એટલે ક્યાં હોય સ્પષ્ટ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર ડીઆર મેળવે છે. બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો એલ, ટ્યુબ લેન્થ, ટ્યુબ લંબાઈ, અને આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એમ પણ શોધો. વિચાર કરો જેમાં હું ફેરફાર છે આમાં નાના પહેલાંના દાખલામાં. બહુ ચાલાકીથી રકમ બનાવી છે. બરાબર, આઈપીસ આપને ખબર છે કેવો હોય, મોટો હોય અને ઓબ્જેક્ટિવ નાનો હોય, પણ આંકડા એવા પણ એટલે બાળક મૂંઝાય, એક્ઝામમાં ભૂલ કરી નાખે. 8 mm છો, સેન્ટીમીટર નહીં, ઓલું 2.5 સેન્ટીમીટર છે એટલે મોટું આ ઓબ્જેક્ટિવ જ થાય, સોરી આઈપીસ જ થાય. આ પહેલો મુદ્દો નોંધવા જાવ. આના સેન્ટીમીટરમાં ફેરવો એટલે 0.8 સેન્ટીમીટરનો ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈના આઈપીસ. રેડી? આ પહેલો મુદ્દો નોંધવા જાવ. બીજું આની પહેલાંના દાખલામાં આપણે વસ્તુ અંતર ક્યાં રાખવું એ પૂછ્યું હતું, યુઓ. રેડી? એના પરથી આખી ગણતરી હતી અને ટ્યુબ લેન્થ આપેલી હતી. અહીં ઊંધું કર્યું. હવે તમને શું આપેલું છે? સોરી, વસ્તુ અંતર આપ્યું છે આ દાખલામાં, અને હવે ટ્યુબ લેન્થ પૂછે છે. ઉતરેથી ભેજામાં બેમાં ફેર શું છે? રેડી? તો આમાં એ જ વસ્તુ કરવાની છે. પહેલાં એક રફ આકૃતિ તમને બનાવી દઉં. તો સોલ્યુશન માટે આની પહેલાં દાખલા આ નહોતો આપ્યું. હવે આ તમને આપી દીધું હે કે ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે. એટલે બે માહિતી આપી દીધી. હું તો કે વસ્તુ અંતર યુઓ આપી દીધું, યુઓ mm એટલે કે 0.9 સેન્ટીમીટર. રેડી? અને બીજું એવું આપે છે કે રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે. આનું જે પ્રતિબિંબ મેળવ્યું છેલ્લું અંતિમ મોટું ફાઇનલ, ઈ શું છે? તો કે વીઈ. કારણ કે આઈપીસ માટે થાય, આઈપીસ માટે પ્રતિબિંબ થયું કે નહીં? આ તારો આઈપીસ અને આ છે તારો ઓબ્જેક્ટિવ. રેડી? તો હવે ધ્યાનથી સમજો દાખલો કઈ રીતે થાય. વી તમને આપી દીધું છે 25 સેન્ટીમીટર. તને થાય કે સાહેબ એવું લખ્યું તો નથી, લખ્યું નથી, પણ આ લખ્યું ને 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવ્યું. તો સ્પષ્ટ પ્રતિબિંબ આઈપીસ માટે ક્યારે મળે? તો કે પ્રતિબિંબ 25 સેન્ટીમીટર રચાય. તો આમ ચાલાકીથી રકમ બનાવેલી છે. રેડી? તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો. હવે એક વાત તો ફાઇનલ થઈ ગઈ કે પ્રતિબિંબ ક્યાં રચાવાનું છે? નજીક અંતરે, નજીક બિંદુ આગળ. તો મોટવણીનું સૂત્ર ફાઇનલ થઈ ગયું. મહત્તમ મોટવણી, તણાવયુક્ત આંખ. સૂત્ર આવું છે મોટવણીનું. હું VO/UO કૌંસમાં 1 + d/, VO/UO કૌંસમાં 1 + d/f. હવે ધ્યાનથી જો સીની જરૂર છે આપણે. UO રકમ આપી દીધું, VO ગોતવું જોઈએ. તો UO આપે એટલે VO મળી જાય. એટલે મોટવણી તો મળી જાય. પણ ટ્યુબ લેન્થનું સૂત્ર શું છે? ટ્યુબ લેન્થ સમજણ હોય તો VE આપેલું છે, કેન્દ્ર લંબાઈ FE આપેલી છે. કેટલી? તો કે 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ. તો VE અને FE પરથી આનું UE મળશે. આ તારું UE થઈ ગયું. રેડી? અને FO અને UO પરથી, કારણ કે આનું કેન્દ્ર લંબાઈ આપેલી છે, FO કેટલી આપી છે? 8 mm. એટલે 0.8 સેન્ટીમીટર. આખો દાખલો ગણ્યા વગર બોર્ડમાં સમજાઈ ગયો. FO અને UO આપ્યો છે એટલે એના માટે શું મળશે? VO મળશે પ્રતિબિંબ. રેડી?
આ એની વસ્તુ અંતર આપ્યું 9 mm અને કેન્દ્ર લંબાઈ આપી એટલે ગાઉસના સમીકરણ પરથી VO મળે. રેડી. આના માટે કેન્દ્ર લંબાઈ આપી FE, એના માટે પ્રતિબિંબ આપ્યું FE, ક્યાં મળે સોરી VE, તો UE મળવાનું છે. તો સ્વાભાવિક છે VO અને UE બે મળી ગયું, ટ્યુબ લેન્થ મળી ગઈ અને મોટાવડીનું સૂત્ર અહીં બધું મળી ગયું. તારે હું ગોતવાનું શું છે એ સમજી લે પહેલાં. તો કે તારે એક આ ગોતવાનું છે VO, એ કોણ આપે તો કે ઓબ્જેક્ટિવ માટે ગાઉસનું સમીકરણ એ આપશે. અને બીજું તારે શું શોધવાનું છે UE. હા, હવે UE કોણ આપશે તો કે આઈપીએસ માટે ગાઉસનું સમીકરણ ચાલુ કરી દઈએ, દાખલો થઈ જાય પૂરો. તો લખો પહેલા ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગાઉસનું સમીકરણ લગાવતો શું થાય 1/FO = 1/VO -1/VO. રેડી. VO ગોતવાનું છે એટલે એમાં સંજ્ઞા પ્રણાલી લાગુ ન પડે. આ UO વસ્તુ અંતર કાયમી માટે ઋણ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આપો. વસ્તુ પરથી આપાત પ્રકાશ દિશા એની વિરુદ્ધ દિશામાં આપ્યું એટલે આને આ બાજુ લઈ જાય. સો 1/VO = 1/FO + 1/UO. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કાયમ માટે ધન એટલે FO પ્લસ આવે, વસ્તુ અંતર UO કાયમ માટે ઋણ એટલે એમાં આવે માઇનસ આવે. કિંમત મૂકી દે. સો 1/VO = 1/0.8 -1/0.9 પ્લસ આ લઈ લે, આમ ગુણી દે. 1/VO = 0.9 - 0.8 0.9 ને 0.8 નો ગુણોત્તર શું થાય 0.72. રેડી. બે બાજુ વ્યસ્ત લઈ લો તો બે બાજુ વ્યસ્ત લ્યો એટલે VO શું થયું તો કે 0.72 આગળ શું થાય 0.1. રેડી. ઉતરસ ભેજેમાં હવે આના બધા આપણે VO મળી જાય, કેટલું મળી જાય તો કે 7.2 એટલું જ મળે ને. 72/100 અને ઉપર વ્યાજ 10 એટલે VO મળી ગયો આપણને પ્લસ 7.2 સેન્ટીમીટર. અને આપણી સંજ્ઞા પ્રણાલી એ જ કહે છે ને. હું આપણી સંજ્ઞા પ્રણાલી કહે કે આપાત પ્રકાશની દિશામાં જે માપો ધન મળે એટલે પેલું અંતર તો મળી ગયું 7.2 સેન્ટીમીટર. રેડી. હવે વાત રહી UE. તો UE કઈ રીતે મળશે બોલો. આ હું લખશું તો કે આઈપીસ માટે ગાઉસનું સમીકરણ લગાવતા ઉતરેશ ભેજે. હવે હું લગાડશું આઈપીસ માટે ગાઉસનું સમીકરણ. હવે આઈપીસ માટે શેની જરૂર પડે તો કે FE VE તો UE મળવાનું છે. રેડી. તો શું થાય 1/FE = 1/VE - 1/UE. ઉતરેશ ભેજેમાં કિંમત મૂકી દે. આમાં UE ગોતવાનું છે, આ બાજુ લઈ લે તો 1/VE - 1/FE. હવે VE શું છે તો કે પ્રતિબિંબ અંતર 25 સેન્ટીમીટર. કેમ માપશું અહીંથી કેમ માપો આ બાજુ માપો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે VE માઇનસ આવશે. FE શું છે તો કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, એ તો કાયમ માટે ધન હોય એટલે VE માઇનસ આવશે અને FE ધન આવશે. સો UE = 1/25 - 1/2.5. રેડી. હામે ગુણ દે. સો 1/UE શું થયું તો કે 2.5 - 25 ગુણાકારમાં 2.5. ઉતરેશ ભેજે. રેડી. હવે બે બાજુ શું લઈ લ્યો વ્યસ્ત લઈ લ્યો, બે બાજુ વ્યસ્ત લઈ લ્યો એટલે આ શું થઈ ગયું તો UE થઈ ગયું તમારું આ 62.5. રેડી. સોરી આ માઇનસ આવશે ને, આ -25 આવશે. પ્રતિબિંબ અંતરને શું કીધું આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આપી એટલે -25 થયું. રેડી. એટલે સામે ગુણો એટલે -2.5 અને -25. બરાબર બરાબર ને. આ માઇનસ આવશે
આ પ્લસ છે લીધું, બરોબર છે, રેડી. હાલો હવે બે બાજુ વ્યસ્ત લઈ લો. આ કેટલું થયું તો કે 25 ને 62.5 માઇનસ 25 ને 2 27.5 બરાબર. આને આ રીતે લખું છું એટલે છેદમાં બેનો ગુણાકાર 25 ગુણાકારમાં 2.5 અંશમાં -2.5 -25 રેડી. આને તમે સોલ્વ કરશો એટલે જવાબ આવશે તમારો લગભગ -2.27 જેવો આવે. ચેક કરી લેજો, રેડી. એકવાર સો UE મળી ગયું -2.27. રેડી. હાલો હવે દાખલો થઈ ગયો. VO ગોતી લીધું 7.2. VUE મળી ગયેલા. આ બે જો આમાં જે ઘટતું તો જડી ગયેલું. ટ્યુબ લેન્થ પહેલાં ગોતી લીધું. ટ્યુબ લંબાઈ કેટલી થાય તો કે VO મળ્યું 7.2 પ્લસ આ કેટલું મળ્યું 2.70. તો તારો જવાબ થઈ ગયો 9.47 સેન્ટીમીટર. હવે મોટવણી મળી જાય. હાલો મોટવણી ગોતી લઈએ. VO કેટલું છે? VO 7.2 ના છેદમાં યુ વસ્તુ અંતર કેટલું આપ્યું રકમમાં 9 mm એટલે 0.9 સેન્ટીમીટર. રેડી. એટલે આ 72 ના છેદમાં 9 એટલે 8 થઈ ગયા. 1 પ્લસ ડી કેટલું છે 25 એના છેદમાં એફી રકમમાં કેટલું આપ્યું છે 2.5. રેડી. 8 9 72 એટલે 8 આ 1 અને 25 ના છેદમાં 2.5 એટલે 10. 2.5 ને કેમ લખાય 25 ના છેદમાં 10 એટલે છેદનો છેદ અંશ 25 દેવ થઈ ગયા. રેડી. એટલે મોટવણી મળી 8 ગુણાકારમાં 11. ઇઠ્ઠાસી. મોટવણી કેટલી આવી 88. રેડી. આથી કે દાખલો. હવે 11મો 12મો બે દાખલો એક વ્યવસ્થિત ગણતરીનો જોજો શું ફેરફાર હતો અને કઈ રીતે આખા દાખલા ગણ્યા. બે દાખલા ગણ્યા એટલે સંયુક્ત માઇક્રોસ્કોપની આખી થિયરી કમ્પ્લીટ મોડેલ થઈ ગઈ. રેડી. ત્યાર પછીનો વિડીયો છે સ્વાધ્યાયનો 9.13. અને પહેલાંના વિડીયોમાં આપણે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા શીખી ગયા. સાદું માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ અને હવે એના દાખલાની ચર્ચા કરી છે. સ્વાધ્યાયમાં ઘણા સારા દાખલા આપ્યા છે. મેં તમને કીધું હતું પ્રેક્ટિસ કરજો. રાઈટ. તો જે વિદ્યાર્થી નથી થયા એના માટે આપણે ટ્રાય કરશું. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર આપેલી છે. તમે જાણો છો કે ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ કેવો હોય મોટો હોય છે. અને આઈપીસ કેવો હોય છે નાનો હોય છે. રાઈટ. તમને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO 144 સેન્ટીમીટર આપી છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે 6 સેન્ટીમીટર. ટેલિસ્કોપની મોટવણી તથા આઈપીસ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર શોધો. હવે એનસીઆરટીના આ દાખલામાં એણે કંઈ ચોખવટ નથી કરી. રાઈટ. કે અંતિમ પ્રતિબિંબ જે છે એ ક્યાં બને. તો અંતિમ પ્રતિબિંબ આપણે અનંત અંતરે બને છે એવું વિચારીને રાઈટ દાખલો ગણશું. બાકી ચોખવટથી પૂછે તો તમે જાણો છો કે બે કિસ્સામાં મોટવણી અલગ હશે. ક્યારે ક્યારે મોટવણી અલગ હોય કે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે મોટવણી અલગ હોય છે અને પ્રતિબિંબ નજીક બિંદુ ડી આગળ રચાય ત્યારે પણ મોટવણી બહુ અલગ છે. પણ આ દાખલો આપણે તમારી એનસીઆરટીમાં જે રીતે આપ્યો છે રાઈટ આન્સર પ્રમાણે
નોર્મલ એડજસ્ટમેન્ટ, આનું બીજું નામ અંગ્રેજીમાં મેં તમને શીખવાડ્યું કે પ્રતિબિંબ અનંત અંતરે રચાય અથવા ન્યૂનતમ મોટવણી અથવા આપણી આંખો રિલેક્સ. પ્રતિબિંબ નજીક બિંદુ ડી આગળ રચાય ત્યારે આપણી આંખો તણાવમાં રહેશે, રાઈટ. અને મોટવણીનું મૂલ્ય કેવું છે? મહત્તમ. તો અહીંયા મોટવણીનું સૂત્ર શું છે? FO બાય FE. જ્યારે અહીંયા મોટવણીનું સૂત્ર શું છે? તો કે FO ના છેદમાં FE કૌંસમાં 1 પ્લસ FE બાય D, રાઈટ. આ બે સૂત્રની ચર્ચા આપણે કરી પણ આ દાખલો આપણે શેના માટે ગણશું? તો કે નોર્મલ એડજસ્ટમેન્ટ. કાંઈ એને ચોખવટ નથી કરી રકમમાં, એટલા માટે તમારી ચોપડીનો આન્સર આ પ્રમાણે ગણશો તો જ આવશે. હવે FO કેટલું આવ્યું છે? તો કે 144. આ કેટલું છે? 6. એટલે મોટવણી કેટલી થઈ ગઈ? 24. આ તમારા દાખલાનો પહેલો આન્સર. હવે બીજું એવું પૂછે કે તથા આઈપીએસ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર શોધો. તો ઓબ્જેક્ટિવ અને આઈપીએસ વચ્ચેનું અંતર આ સ્થિતિમાં કેટલું થાય નોર્મલ માટે? તમે જાણો છો સૂત્ર? આ ભૌતિક રાશિનું નામ કહેવાય ટ્યુબ લંબાઈ અથવા ટ્યુબ લેન્થ, રાઈટ. ટ્યુબ લેન્થનું સૂત્ર શું છે? FO પ્લસ FE. સો L ઇઝ ઇક્વલ ટુ FO પ્લસ FE. એટલે આન્સર કેટલો આવશે? તો કે 144 પ્લસ 6 150. રેડી? આ થઈ ગયો તમારો 9.13. આના જેવા નાનાથી પ્રભાવિત દાખલા હું સિક્વન્સમાં ગણતો જઈશ, બરાબર. ત્યાર પછીનો પણ એના જેવો જ અને સિમિલર એક્ઝામ્પલ 9.28 સ્વાધ્યાય. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર. આ 140 આપી છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 5. એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ 5. તો ટેલિસ્કોપની મોટવણી આમાં ચોખવટથી પૂછ્યું છું, બે અલગ અલગ કરીને પૂછ્યું. જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલું આવો શબ્દો વાપરે ને કે સામાન્ય ગોઠવણી, એટલે પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે રચાય એવું માની લો. અથવા એના અંગ્રેજીમાં હું યાદ રાખું નોર્મલ એડજસ્ટમેન્ટ, કે જ્યારે અંતિમ પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? તો કે અનંત અંતરે, રાઈટ. અને સ્પેસિફિક પૂછશે તો આ રીતે કહીએ કે જ્યારે અંતિમ પ્રતિબિંબ, એ પાર્ટ બી છે બીજો, જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ મળતું હોય ત્યારે મોટવણી શોધવાની છે. તો મેં તમને કીધું આની પહેલાં દાખલામાં તમને સમજાવ્યું કે પ્રતિબિંબ અનંત અંતર રચાય નોર્મલ એડજસ્ટમેન્ટ માટે મોટવણીનું સૂત્ર શું છે? FO બાય FE. FO કેટલું છે? 140. FE કેટલું છે? 5. તો 140 ભાગ્યા 5 કેટલું થશે? 28, રાઈટ. આ કિસ્સામાં નથી પૂછ્યું પણ આના પછીનો જે દાખલો છે 9.29 એનો પહેલો પાર્ટ આમાં આપ્યો છે. આમાં ગણ દઉં છું એટલે એમાં આપણે ગણવું. આના પછીના પાર્ટમાં 9.29 માં એવું પૂછશે કે આ સ્થિતિમાં ટ્યુબ લંબાઈ કેટલી? તો ટ્યુબ લંબાઈનું સૂત્ર તમે જાણો, L ઇઝ ઇક્વલ ટુ FO પ્લસ FE. એટલે કેટલું થશે? તો 140 પ્લસ 5 145 સેન્ટીમીટર લખાય, રાઈટ. પાર્ટ બી, જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ મળતું હોય ત્યારે તો સૂત્ર આપણે કાં શું છે? FO upon FE કૌંસમાં 1 પ્લસ FE બાય D. સૂત્ર શું છે? અલા કિંમત મૂકીએ તો 140 ના છેદમાં FE આપણે આપ્યું છે 5, રાઈટ. એટલે આન્સર કેટલો આવશે? 28. 1 પ્લસ FE કેટલું છે? 5 અને D કેટલું છે? 25, રાઈટ. એટલે 5 ના છેદમાં 25 એટલે 1 ના છેદમાં 5, 1 ના છેદમાં 5 એટલે 0.2. તો 1 વત્તા 0.2 કેટલું થાય? 1.2. 28 ગુણાકારમાં 1.2 એટલે 33.6. આ દાખલામાં તમે કમ્પેરિઝન કરી શકશો. મેં જે થિયરીમાં તમને સમજાવ્યું ને, મેં તમને શું કીધું કે એક વસ્તુનો ભોગ દો તો બીજામાં તમને થોડો બેનિફિટ મળે અને બીજાનો ભોગ દો તો પહેલામાં બેનિફિટ મળે. અહીંયા એવું છે કે પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો આપણી આંખોને રિલેક્સેશન મળે છે. તો આમે આપણે મોટવણીમાં બાંધછોડ કરવી પડી. મોટવણીનું મૂલ્ય મળ્યું 28. અહીંયા આપણી આંખો તણાવમાં રહે. જ્યારે નજીક બિંદુ આગળ પ્રતિબિંબ રચાય ત્યારે આપણી આંખો તણાવમાં રહે, અહીંયા આપણી આંખો રિલેક્સ રહેતી. તો તણાવમાં આંખો રહીએ છે તો એનો સામે આપણને ફાયદો શું થાય? તો મોટવણી વધારે મળે. કેટલી? 33.6. અને આ સ્થિતિમાં 9.29 જે દાખલો છે એના પછી અહીંયા નથી પ્રભાવિત છે, એના માટે રકમ આની આ છે, રાઈટ. અને એમાં પહેલો પાર્ટ એવું પૂછે છે કે ભાઈ ટ્યુબ લેન્થ કેટલી છે? તો સામાન્ય સ્થિતિમાં આપણે ટ્યુબ લેન્થ ગણી તો ટ્યુબ લેન્થ કેટલી થાય? L ઇઝ ઇક્વલ ટુ FO પ્લસ FE 145, રાઈટ. JEE નીટના પણ મોટાભાગના દાખલામાં
આ સૂત્રનો વધારે ઉપયોગ થાય. સ્પેસિફિકલી પૂછે કે પ્રતિબિંબ નજીક બિંદુ આગળ રચાય તો જ આ સૂત્ર વાપરો. રાઈટ. હવે આના પછી ગણશો 9.29. ત્યાર પછીનો ને એનાથી રિલેટેડ એક્ઝામ્પલ એટલે 9.28ની જે રકમ છે એ જ રકમ તમારે 9.29 માટે વાપરવાની છે. તમારી પાસે ટેક્સ્ટ હશો એટલે તમે પાસે રાખજો ને ખ્યાલ આવશે. આમાં 3 પાર્ટ છે ABC, પણ એ પાર્ટ તો આપણે એને પહેલાં દાખલા મળી લીધો ને કે આપેલી સ્થિતિ માટે ટ્યુબ લંબાઈ શું થાય, ટ્યુબ લેન્થ તો FO + FE, બરાબર. એટલે આન્સર કેટલો તો 140 ને 5 એટલે 145 સેન્ટીમીટર. હવે અહીંયા એવું પૂછે છે પાર્ટ બીમાં, જો આ ટેલિસ્કોપને પેલા આગળની જે માહિતી છે એને ફૂલ કરી લખી નાખી. અહીંયા FO જે છે એ 140 સેન્ટીમીટર છે અને FE જે છે એ કેટલું છે 5 સેન્ટીમીટર. રાઈટ. સારું. હવે આપણને એવું પૂછે છે કે જો આ ટેલિસ્કોપને 3 કિલોમીટર દૂર આવેલા, બહુ સારો દાખલો છે, એક જ દાખલો વ્યવસ્થિત સમજો, અને જો હજી એક દાખલો સ્વાધ્યાય મેં છે, બરાબર, એ સમજો મજા આવશે. જો આ ટેલિસ્કોપને 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈના ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો. હવે જે વ્યક્તિ થિયરી સમજોય ને એ જ આખો ફ્લોને સમજી શકશે. એટલે થિયરીનો વિડીયો ન જોયો તે ફરીથી એકવાર જોઈ લેજો. તો તમે કલ્પના કરો કે ફોકલ લેન્થ છે ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ 140 સેન્ટીમીટર, એની સામે વસ્તુ કેટલી દૂર છે? 3 કિલોમીટર દૂર, હે ને. તો આઈડિયલી કેવું થાય કે ઓબ્જેક્ટિવ લેન્સથી વસ્તુ અંતર અનંત જ થઈ ગયું કહેવાય, કારણ કે 140 સેન્ટીમીટરની કમ્પેરિઝનમાં 3 કિલોમીટર એટલે 3000 મીટર થયું, રાઈટ. તો એ ડિસ્ટન્સ સ્વાભાવિક છે, બહુ દૂર થઈ ગયું કહેવાય, રાઈટ. ખાલી એવું નથી કે આપણે આકાશમાં ચંદ્ર કે તારાને જોઈએ તો એ અંતર જ અનંત થાય, પણ અપ્રોક્સિમેટલી આ ફોકલ લેન્થની કમ્પેરિઝનમાં આ 3 કિલોમીટર અંતરે કેવું થઈ ગયું? અનંત જેવું ગણ્યા, કરેક્ટ. આ એક મુદ્દો ધ્યાનમાં રાખજો. તો એ સ્થિતિમાં 100 મીટર ઊંચો જે ટાવર છે, હું આકૃતિ બનાવતો જ તમને વધારે ખ્યાલ આવશે. આ ઓબ્જેક્ટિવ લેન્સ, બરાબર. હવે અહીંયાથી આપણે 3000 મીટર દૂર, રાઈટ, એક ટાવર રાખીએ કે જેની ઊંચાઈ કેટલી આપેલી છે? 100 મીટર. જેની ઊંચાઈ કેટલી આપી છે? 100 મીટર. કિલોમીટરને મેં શેમાં કન્વર્ટ કરી નાખ્યા? મીટરમાં. 3 કિલોમીટર એટલે વસ્તુ અંતર યુ કેટલું થઈ ગયું? 3000 મીટર. અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ કેટલી થઈ ગઈ? તો 100 મીટર. હવે ઓબ્જેક્ટિવ લેન્સ એનું કેવું પ્રતિબિંબ બનાવશે? તો કે ઉલટું, રાઈટ, વાસ્તવિક પ્રતિબિંબ બનાવશે. કેમ? કારણ કે વાસ્તવમાં પ્રકાશના કિરણો ત્યાં શું થાય? ભેગા થાય. પણ મેં કીધું એમ કે આપણાથી કેવું છે? બહુ ખાસું દૂર છે, તો બે પ્રકાશના મેં કિરણો લીધા, એક સીમાંથી પસાર કર્યું, સીધું નીકળી ગયું, અને એક મુખ્ય અક્ષ સમાંતર લીધું. તો એ અહીંયા કે એકબીજાને છે અહીંયા સીની રચના થાય, પ્રતિબિંબની રચના થાય. પણ આ પોઈન્ટ જે છે એ ક્યાં છે? તો કે ફોકલ પ્લેન પર હશે, રાઈટ. કોના? તો કે ઓબ્જેક્ટિવ લેન્સના ફોકલ પ્લેન પર હશે. એનો મતલબ કે પ્રતિબિંબનું અંતર અહીંથી મળી ગયું આપણે કેટલું? તો કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે એના જેટલું શું થઈ ગયું? પ્રતિબિંબ. યુ ઓબ્જેક્ટિવ માટે લોગો લખી નાખો. આ યુ થઈ ગયું, વીઓ થઈ ગયું. તો અહીંથી 140 સેન્ટીમીટર દૂર આપણને પ્રતિબિંબ મળશે. તો એ પ્રતિબિંબની મારે શું જોઈએ છે? હાઇટ જોઈએ છે, બરાબર. હવે ધ્યાનથી જો, આ હાઇટ આપણને ખબર છે, આ અંતર આપણને ખબર છે, આ હાઇટ ગોતવાની છે, અને આ અંતર આપણા લોજિકથી આપણે મેળવી લીધું. હવે એક વસ્તુ સમજો, જે ખૂણો આ બનશે સ્વાભાવિક એ જ ખૂણો આ હોય કે નહીં? તેનો મતલબ આ બે થીટાને સરખાવી દઈએ તો શું થઈ જાય? સ્વાભાવિક છે
आपने मળી જાય અને ખૂણા બહુ અત્યંત સૂક્ષ્મ કારણ કે 3000 મીટર દૂરથી કોઈ વસ્તુ બનાવે એંગલ સ્મોલ થાય તો tan થીટાની જગ્યાએ આપણે શું વાપરી શકશું થીટા રાઈટ તો આને મૂકી દો થીટા a અને આને કીધું થીટા b રાઈટ તો બે ને tan હરખાઈ ગયો tan થીટા a બરાબર શું લખી નાખીએ tan થીટા b આકૃતિ પરથી શું લખાય તો કે tan થીટા a બરાબર tan થીટા b ખૂણો બહુ નાનો હોવાથી આપણે શું લખી નાખીએ થીટા a બરાબર થીટા b લખાય હવે થીટા a બરાબર શું થાય કે tan થીટા માટે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ અહીંયા પણ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ અહીંયા સામેની બાજુ શું છે તો કે h પાછળની બાજુ કોણ છે તો કે 3000 મીટર અને આ h નું મૂલ્ય આપણે રકમમાં કેટલું લખ્યું 100 એટલે સીધું લખી નાખું 100 રેડી થીટા b શું થાય તો કે હાઇટ ઓફ ઇમેજ મારે જે શોધવાની છે અને એ આ પાસેની બાજુ એટલે પ્રતિબિંબ ક્યાં મળશે તો કે અહીંથી કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે અને કેન્દ્ર લંબાઈ છે 140 સેન્ટીમીટર રેડી ઉતરેશ ભેજામાં ખાલી એક પ્રોબ્લેમ થાય શું થાય તો કે આ મીટરમાં છે ને આ સેન્ટીમીટરમાં પણ પ્રોબ્લેમ નહીં થાય અહીંયા મીટર ઉડી ગયા ને આના મીટર ઉડી ગયા જે ફાઇનલ આન્સર આવશે એ શેમાં આવશે તો કે સેન્ટીમીટરમાં આવશે રાઈટ ઓકે અહીંયા ડિઝાઇન કરતા બનાવો તો આ બે મીંડા ગયા દેવ થઈ ગયા એચાને કરતા બનાવો તો 140 ના છેદમાં 30 એટલે કે 14 ના છેદમાં 3 તો આપણે જે આ પ્રતિબિંબ મેળવ્યું એની હાઈટ આપણે કેટલી મળી 3012 અને 7 કરીને 1 કિલો અપ્રોક્સિમેટલી 4.7 સેન્ટીમીટર જેટલી રેડી સારું હવે આ તમારો બીજો પાર્ટ પૂરો થયો એ પાર્ટને ફરીથી સમજીએ પાર્ટ બીને જો આ ટેલિસ્કોપને 3 કિલોમીટર દૂર આવેલા 3 કિલોમીટર 3000 મીટર ઊંચાઈના ટાવરને જોવા માટે ઉપયોગમાં કરવામાં આવે ટાવરની ઊંચાઈ કેટલી છે 100 સેન્ટીમીટર તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબ એ અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ જ રચવાનું ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો તો આપણે આ બે થીટાને હરખાવી અને મૂલ્ય મેળવી લીધું રાઈટ હવે પાર્ટ સી એનાથી પણ સારું છે જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે મેળવવું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો હવે ધ્યાનથી જો આ આઈપીસ છે એ પણ એક લેન્સ છે હવે એ આઈપીસ તમને ખબર હોય તો આ પ્રતિબિંબ છે એ આના માટે શું કાર્ય કરશે એક આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે રાઈટ અને આનો નિયમ શું છે તો કે આ સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તે આ થિયરી તમને યાદ છે આના માટે આપણે શું લખશું ફરીથી બે પ્રકાશના કિરણો લેવું આ બે કિરણો એકબીજાને ક્યારેય છેદ છે નહીં આ બેને આપણે શું કરશું પાછળ લંબાવશું રાઈટ આ બે કિરણોને જ્યારે પાછળ લંબાવશો એટલે વાસ્તવિક ઇમેજ આપણે અહીંયા ક્યાંક બનતી દેખાય હવે આપણે ચોખવટથી કીધું ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મળતું હોય તો આ જે છે અંતિમ પ્રતિબિંબ એની તમારે ઊંચાઈ શોધવાની છે એને આપણે કહી દઈએ HI ડેશ આ આપણી પાસે HI છે અને આ શું મળ્યું આપણે HI ડેશ એટલે HI નું મૂલ્ય આપણી પાસે હવે આપણે શું જોઈએ છે HI ડેશ ધ્યાનથી જુઓ આ તમારો ઓબ્જેક્ટિવ લેન્સ છે સોરી આઈપીસ અહીં આઈપીસ શેની જેમ કાર્ય કરશે તો કે સાદા માઇક્રોસ્કોપની જેમ કાર્ય કરશે સાદા માઇક્રોસ્કોપની જેમ કાર્ય કરશે સાદા માઇક્રોસ્કોપની થિયરી જોઈ હતી આપણે ઓપ્ટિકલ સેન્ટર અને એફની વચ્ચે જ્યારે વસ્તુ રાખીએ તો પ્રતિબિંબ જે મળશે એ કેવું તો કે વસ્તુની સાપેક્ષે ચત્તું પછી આભાસી અને વસ્તુ કરતાં મોટું રાઈટ તો હવે સાદા માઇક્રોસ્કોપની મોટોણીના સૂત્ર શું હતા બે સૂત્ર હતા ક્યાં સૂત્ર હતા D/F અને 1 + D/F તો આમાં કયું સૂત્ર લાગુ પડશે નજીક સોરી અહીંયા આપણે લખ્યું ને જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મેળવવું હોય 25 સેન્ટીમીટર નજીક બિંદુ તો આ સ્થિતિમાં નજીક બિંદુએ મળતા પ્રતિબિંબની મોટવણી
એમનું સૂત્ર શું છે તો કે 1 પ્લસ ડી બાય એફ. પણ આ જ મોટવણી આપણે લેન્સ માટે કઈ રીતે શીખ્યા તો સાદો માઇક્રોસ્કોપ એક બહિર્ગોળ લેન્સની જેમ જ કામ કરે તો એના માટેની મોટવણીનું સૂત્ર શું હતું તો કે પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ. અહીંયા દાખલો થઈ ગયો પૂરો. આની જે મોટવણી છે વાસ્તવમાં એ આટલી છે, રાઈટ, નજીક બિંદુએ મેળવવું હોય તો. પણ એ લેન્સની મોટવણીનું સૂત્ર તમે ઓરિજિનલ જાણો છો તો કે પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ બેને હરખાવી રેડી. એટલે આ કેટલું થઈ ગયું 1 પ્લસ 25/5. આ કેટલું છે તો કે મેળવવાનું. અને એ ચાય હમણાં જ આપણે જોયું હતું કેટલું 4.7 રેડી. હવે આ કેટલા થાય 25/5 એટલે 5 5 ને 6 એટલે એચઆઈ ડેશનું મૂલ્ય ફાઇનલ કેટલું મળી ગયું આપણને તો કે 6 ગુણાકારમાં 4.7. એટલે આ કેટલું થાય તમારું 6 ચોક 24 અને બીજા 4.2 એટલે 28 પોઈન્ટ જેવું થાય. 6 ચોક 24 7 ચોક 28 સોરી 6 ચોક 24 અને 7 ચોક 42 બીજા 2. અંતિમ પ્રતિબિંબ જે આપણને મળશે એ કેટલું મળશે તો કે 28.2 સેન્ટીમીટર. બરાબર. હવે જેડબલની નિયમમાં કદાચ આ પ્રકારનો દાખલો પૂછે ને તો હું બુદ્ધિ મારું છું આ દાખલો તમે બીજી રીતે ગણી શકતા હતા. તમે મોટવણી આની મોટવણી અને આની મોટવણીનો ગુણાકાર કરો, આ બેની મોટવણીનો ગુણાકાર, તો અલ્ટિમેટલી શું થાય કારણ કે બે લેન્સનું કોમ્બિનેશન થયું. અંતિમ પ્રતિબિંબ મેળવવા માટે આપણે શું કર્યું કે બે લેન્સના કોમ્બિનેશનનો ઉપયોગ કર્યો. તો એ મોટવણીનો ઉપયોગ કરી અને પણ તમે દાખલો ગણશો અને એનો આન્સર લગભગ 28ની આજુબાજુ તમે મેળવી શકશો, રાઈટ. આના માટે મોટવણીનું સૂત્ર શું લખીએ કે તો કે VO/U એ સૂત્ર છે ને કોઈ પણ લેન્સ માટે મોટવણીનું સૂત્ર M = VO/U. આના માટે પ્રતિબિંબ અંતર ખબર છે કેટલું 140 સેન્ટીમીટર અથવા 1.4 મીટર. આના માટે કેટલું છે 3000, રાઈટ. એટલે આની જે મોટવણી મળશે એને ગુણાકારમાં આની મોટવણી કેટલી છે 6, રાઈટ. એ બે મોટવણીનો ગુણાકાર કરશો અને એના માટે પ્રતિબિંબનું સૂત્ર છે આ મોટવણીનું પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ એ પ્રમાણે તમને આન્સર જે કાંઈ મળશે લગભગ 28ની આજુબાજુ મળશે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારો સમય બચશે. ટ્રાય કરજો કે એ મોટવણીથી પણ તમારાથી દાખલો થશે અઘરું નથી એમાં. પણ આ મેં થોડો એનસીઆરટી માટે કેવી છે સેફ છે, એમાં કદાચ તમારાથી કોઈ મિસ્ટેક નહીં થાય. પહેલાં શું કર્યું કે પાર્ટ બીમાં આપણે એવું કીધું કે ઓબ્જેક્ટિવ લેન્સ વડે પ્રતિબિંબ મેળવવું છે તો એની ઊંચાઈ શોધ્યું તો આપણે થીટાનો ઉપયોગ કરી દીધું. પછી એવું કહે જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. હવે ટાવર માટે અંતિમ પ્રતિબિંબ રચાય કોણ તો કે આઈપીસ રચે. તો એના માટે આપણે શું બુદ્ધિ મારી તો કે આઈપીસ એક સાદા માઇક્રોસ્કોપની જેમ પડતું અને એની મોટરનું સૂત્ર આ છે નજીક બિંદુ આગળ. હા, આમાં એમ કીધું હોત કે અંતિમ પ્રતિબિંબ આ એમ ચેકી નાખે અનંત અંતરે મેળવ્યું તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો તો ફેર શું પડે ખબર દાખલામાં 1 + D/F લખ્યું ને જે ખાલી એમાં D/F સાદા માઇક્રોસ્કોપમાં આ તો એમ જ રહે HIDS નીચે આમાંથી HIDS ને કરતા બને ફાઇનલ આન્સર, રાઈટ. હજી એક આના જેવો દાખલો આના સિમિલર છે એની ચર્ચા કરશું. 9.14 કેવું કંઈક છે.